રામ રામ બધાય મિત્રોને। તો આજે એક આપણે ભાઈ મળી ગયા છે, તો અહીંયા ઝરણા ખોડે છે ને કેવાક ને વહેલા ચડા, તો ચાલો આપણે જોઈએ। તો જો અહીં ઝરણા ખોડ્યા છે આમાં, ને આ ભાઈ કેવાક ના વહેલા ચડાવે છે, તો ચાલો પૂછીએ આ કેવાના વહેલા છે। તો ભાઈ આ કેવાના વહેલા છે આ? હા, વેલાથી અમારી ભાષામાં તો ઝુમખડા કહીએ છીએ ને। હા, અને ઝુમખા જ આવે છે, તમે જોઈ શકો છો આ રીતના આવે છે। જો મિત્રો, તો આ તમે જોઈ શકો છો, અહીં બાંધું છે આ ઝુમખું એવડ્યું। તો આ કેવા માટે ઉપયોગ આવે છે? આનું શાક બહુ હાઈ ક્લાસ બને અને શાક માટે બહુ ઉપયોગ છે। તો આ ઝરણા શેવા માટે ખોડ્યા છે આમાં? આના વેલા ઊંચા ચડે ને એમ બહુ આવે એટલા માટે। ઠીક છે, તો જો મિત્રો તમે જોઈ શકો છો આમાં ઝરણા એટલા બધી ખોડ્યા છે આમાં, તો આ ભાઈ માં ચડાવે છે। મિત્રો હજી ભાઈ ઝુમખા દેખાડે છે ને એકદમ લીમડામાં આવી પડે છે। આમાં જોઈ શકો છો તમે, લીમડામાં જ આવી પડે છે, એવા ઘણા બાધા છે આમાં, ચારે બાજુ છે। તો જો મિત્રો આ ભાઈનું કામ ચાલુ છે, તો ચાલો આપણે ખેતરનો આંટો મારતા આવીએ। તો અહીંયા દેશી ભીંડા વાવ્યા છે, તો ચાલો આપણે દેખાડીએ દેશી ભીંડા કેવા હોય। તમે આમાં દેશી ભીંડા ક્યાંય બાધા તો નથી, દેખાડીએ આપણે। તો આ કેવાનું ઝાડવું છે જરાક કમેન્ટ કરજો। તો ચાલો આપણે દેશી ભીંડા દેખાડીએ ને આખા ખેતરમાં માંડવી કેવી છે એ બધી આપણે દેખાડીએ। માંડવીની વાત કરીએ તો કોઈ વાર ન થાય એવી માંડવી થઈ છે આમ આજકાલે, તો આપણે દેખાડીએ છીએ માંડવી। તમે પેલા દેશી ભીંડા જો, ને આવા ભીંડા તમે ક્યાંય દેખ્યા હોય તો કમેન્ટમાં નામ જણાવજો। તો ભીંડા જો આવા થાય છે ભીંડા, તમે જોઈ શકો છો, ફૂટના થાય છે ભીંડા, જો તમે। તો ચાલો આપણે ખેતરમાં અંદર કરીએ ને જોઈએ આપણે માંડવી કેટલી છે। તો માંડવી છે ગોઠણ વે, તો એટલા 5.5-6 વીઘાનું વાવેતર છે ને આપણે નારળિયું વાવ્યું છે બધીમાં। આખા ખેતરમાં આપણે ભીંડા વાવવાનો વિચાર હતો આજકાલે, પણ માંડવી વાવી દીધી છે। તો તમે જોઉં ગોઠણ માંડવી છે, તમને હું ઊભો હમણાં બતાડું છું। તો જો મિત્રો આ હું કહેતો હતો ને ગોઠણ માંડવી છે, તો જો તમે આ જો ગોઠણ માંડવી છે, આ એવડી મોટી થઈ ગઈ આજકાલે, કોઈ વાર આવી માંડવી નથી થઈ, તો આખા વીઘામાં એ જ માંડવી આવી ગયેલ છે। તો ચાલો તમને દેખાણો, આપણે નારળીની હાર બીજી કરી છે, એક હતી ને બીજી નારળીની હાર કરી છે, તો ચાલો આપણે બતાડીએ। હા જો તમે, એક હાર હતી, એક મોટી થઈ ગઈ, પોટા આવી ગયા છે નારળના। આપણે બીજી હાર કરી છે ને એક ભીંડાની હાર પણ છે, તો આમાં માંડવી આવી ગયેલ છે। અહીંથી આખા એરિયામાં માંડવી આવી ગયેલ છે। તો ચાલો આપણે આ જોતા જઈએ માંડવી હમણાં જાય। તો દેશી ભીંડા હાઈ ક્લાસ થયા છે આજકાલે। તો આ માંડવી તમે જોઈ શકો છો, હાઈ ક્લાસ લીલી છમ માંડવી પડી છે। તો આ આપણા છે મકાન આપણું, ને આ બાદ નારળીને હાર કરીએ છીએ આપણે, 3-4 હાર્યું છે। તો આવા જ વિડીયો જોવા માટે યાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને આપણી ચેનલ જરાક ડાઉનમાં હાલે છે, તો પ્લીઝ યાર સપોર્ટ કરજો। તો મિલતે हैं नए वीडियो में।